જેવી સોબત એવી દાનત. માણસનો સંગ સારો હશે તો એના જીવનને એ ખૂબ સરસ રીતે જીવી શકશે, અને જો સોબત અને ફ્રેન્ડશીપ કહો એ બગડી તો જીવન બગડવાનું. બહુ સામાન્ય રીતે સમજીએ કે કેરોસીન ભરેલો ડબ્બો છે, એ ખાલી થઈ ગયો, ધોઈ નાખ્યો, પછી એમાં ચોખ્ખું ઘી ભરીએ તોય કેરોસીનની વાસ તો આવે. તો એ ડબ્બાની અંદર જે કેરોસીન ભર્યું, ડબ્બો તો ચોખ્ખો જ કર્યો છે, સાફ છે, છતાંય કેરોસીનને કારણે કેરોસીનમાં સંગદોષ થયો, તો ચોખ્ખું ઘી સજ્જનમાં જેવું ચોખ્ખું ઘી ભર્યું, છતાં એની અંદર કેરોસીનની વાસ. તો જ્યારે પણ ફ્રેન્ડશીપ કરીએ કોઈની પણ, ત્યારે વિચાર કરવાનો કે આ કેરોસીન તો નથી ને, કે એની ફ્રેન્ડશીપમાં તો ચોખ્ખું ઘી છે ને, કિંમતી, કે જેથી આપણા જીવનની અંદર એની કોઈ દુર્ગંધ ના બેસી જાય. માણસ ગમે એટલો સ્વચ્છ હોય, ગમે સજ્જન હોય, સંગદોષથી એ બગડતો હોય છે. અને એમાં કેવું છે, જો કે એક સજ્જન માણસ છે, પણ એક શરાબનો અડ્ડો છે, ત્યાં જઈને બેઠો, તો લોકો એને કહેશે કે આ માણસ શરાબી કેમ થયું, કેમ ગયું. પણ એક માણસ શરાબી છે, પણ ગૌશાળામાં જઈને બેઠો બેઠો જો એ પીતો હોય તો કેવો સરસ માણસ છે, ગૌશાળામાં ગાયનું દૂધ પીતો હશે. સંગ કોનો કર્યો? ગૌશાળાનો સારો. તો એની ભલે દારૂડિયો હતો, વ્યસની હતો, છતાંય એની છાપ સારી પડી. અને પેલો સજ્જન માણસ એક શરાબની દુકાને જરા ઉભો રહ્યો, એમ આ માણસ આવો છે. તો આ છે સંગદોષ. આપણા પોતાના જીવનની અંદર પણ જો સાચવવાનું એટલું જ રહ્યું, કોઈ ખોટી સોબત થઈ ગઈ ને તો આપણું જીવન બરબાદ થઈ જશે. એટલે સાચવીને કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બાંધીએ ત્યારે સૌથી પહેલા એને સમજી લઈએ, ઓળખી લઈએ, અને ત્યાર પછી જ આગળ વધીએ, કે જેથી એના દુરાચારની અંદર આપણે ના પ્રવેશી જઈએ. નહીં તો જોજો તમે, કોઈ વ્યસની હશે ને એની સોબત કરશો ને, તમારી નાની ઉંમર છે, તો લે તું થોડું લઈ લે ને, આ મસાલો ખાઈ લે ને, કશો વાંધો ને. એ નાની ઉંમરમાં સંગ થયો અને પેલા એક કુટેવ પાડી દીધી, આખી જિંદગી નહીં જાય પછી. અને એક સંગદોષની એ કુટેવ આપણા જીવનને ભરખી જશે, આપણું આરોગ્ય ખતમ કરી નાખશે, આપણા આયુષ્યને પણ સજા થશે. એટલે સમજણપૂર્વક જીવાય અને સંયમ રહે આપણા જીવનની અંદર, તો કોઈ એવી દુર્જન વ્યક્તિની સાથે આપણી સોબત ન થાય, મૈત્રી ન થાય, એટલો ખ્યાલ જરૂર રાખજો. જય મહારાજ.